અરે આપણે છે ને હેડતા થઈ ગયા કારણ કે વચ્ચે ડી છે ટ્રાફિક થઈ ગયું ને રિક્ષામાં છૂટતું ને હેડતા કીધું હેડો હેડતા કાલ બોલું છું આમ પવન આવન તો હે કોક નું આવ્યું એક આપણે આલવું પડે બુનભાઈ હાલત કરી છે વચ્ચે થોડી એક ફેમિલી ઉપડી છે અત્યારે છે ને જમવા મોમીન મોમોન્યાસ છે નહીં છોટું કિલો લીલો બટાકા 5 કિલો જીએસ જઈને આવીએ કુકર ને એવું હતું કે ચાલતા આવીએ ને કીધું જમતા આવીએ લગ્નમાં મસ્ત છે ને ગાંઠી છો મંડપ જો ચાલે બાજુ સરસ બનાવી શું કરશો તો જઈ રહ્યા છે મોમેરામાં પત્રિકા હતી જે આખો પરિવાર છે જો મમ્મી દાદી બધો છીએ મોર આઢે લડ્યો મોર માત્ર ખેતરમાં તો જોવો તમે ખાલી તો કઈક 2-3 દાડા વાઢી થતા વાઢી રહેશે જો અત્યારે આપણે આ છે સાટો વાઢવા જો આ બધું પડી ગયો છે અને આરી ગરમી જોરદાર છે 4-5 વાગ્યા તો રૂમાલ બેઠી દીધો બરોબર કાલ બોલું છું આમ પવન આવન તો હે થોડો એક પેલ બધા વારે વાઢે છે અને અત્યારે આપણે આ બાજુ કીધું વાઢે થોડું ચાલુ કરીશ વાઢવાનું ગાલ બળીશું બરોબર એના જે જગ્યા કરજે હું ઈચ વાળું જાડી જો ધાર છે બરોણી થાય આવા દોણા બરોણા છે પકવાઈ નથી આપણે તો લગ્ન મળ્યા કે પાકી જાય ત્યારે દાળ વાળો હાથમી ગયો છે ઝાક વળી જઈશ ઝાક આપણે જે સિપાસન છે ને ઝાક વળી જઈશ એક અસલ પૂળો વાળી લીધો અને આમ જે છે મમ્મી બધા ઘેર થોડું એક વાઢ્યું તાપનું વધારે વાઢવાનું નહીં લીલું જે ખાય એટલું જો અંધારું થઈ ગયું એટલે હા મન તો 2 વાગે વશ મમાન નહીં બે ખાઈ જ અત્યારે કોટો ભાગ્યો ફિર સાબ આપી નાયા છીએ આપ તો 7 વાગે 7:10 કવિ છે આવી ગયા છીએ આપણે વાઢવા કાલે થોડું એક વાઢી અને આજે થોડું કરીને વાંચી જાય ગરમીનું વાઢાતું નથી અને આ જો બુનભાઈ હાલત કરી છે વચ્ચે થોડી એક તો ગાઈ જો આપણી હેપી ફેમિલી ઉપડી છે અત્યારે છે ને જમવા તો ગાઈ અત્યારે આપણે જઈએ બધા તૈયાર થઈ જશે છોટું ને એન કાકો બાલી આ જો આપણે છે ને ગિફ્ટ જો આયેલું હાલવાનું છે ને કોકનું આવ્યું એક આપણે હાલવું પડે કે જમતા આવીએ અને હાલતા એ બસ હું કરે હેડોક દેવો હેડોક ભાઈ 12 વાગવા છે એમ તો જો તમે મને આવ્યા છે મોમીન મોમોન્યાસ આવો તો જો બચ્ચા પાર્ટી તૈયાર કરી હતી મહેમાન આવી ગયો જમવા હેડા છોકરો પૂછ્યો છે નહીં છોટું આ તો ગળીજી શું એ સબ તું આપી આપી ટીલ્લો લીલો એ કપાળ નો એવું કે ટીલ્લો લીલો બટાકો 5 કિલો એમ આ 6 કિલો આવશે કે છે છોકરો શું કરું બોલો જમવા તમારે જેવું આ પાકું ભોજન જમવા જઈએ આમ કંકોત્રી છે જઈએ જઈને આવીએ તો ગાઈ જો આમ હેડે છીએ મહેમાન વળા કે થોડી વાર ભગાવા લીધી આવો અમે આવીએ ખાઈ એમ કરી તો અને આવા ધારતા કુકર ને એવું હતું કે ચાલતા આવીએ ને કીધું જમતા આવીએ હે કેટલાનું કુકર 600-400 રૂપિયામાં આવતું હ 2000 રૂપિયા કે છે હારામાં જ કુકર લીધું આ જોણે આવી છે કોકની વચ્ચે ઉભી રહી છે જો શિખર પાછી વાળું છે આટલા લાઈન જો ગાઈસ આ ઝોન લગભગ પાછી વાળું છે જો હમણાં જવા હું કહું છું શું જવું છે જવા જો શું જવું જો ઝોન છે બોલી પડી છે શિવાળી જો અને અત્યારે ઝોન પાછી લેના એટલે રસ્તો બાબડા પુલા પર આગળ આવશે થોડા કિલોમીટર ગાડીઓ નહીં ડીજે એટલે પુલું પડી ડીજે એટલે બીજા વળી જાય ને ખબર હોય કે ડીજે વળવા જાય છે બીજા હણે આવતા રહ્યા હા
કઈ જો અત્યારે આપણે છે ને હેડતા થઈ ગયા કારણ કે વચ્ચે ડી છે ટ્રાફિક થઈ ગયું ને રિક્ષામાં છૂટતું ને હેડતા કીધું હેડો હેડતા એ થોડાક ના આવતો તો કઈ જો આવી ગયા આપણે લગ્નમાં મસ્ત છે ને ગાડી છો મંડપ જો ચાલે બાજુ સરસ બનાવી જો રાત્રે જમવા હતા અત્યારે આપણે રહ્યા છે પાછા અને બાકી ડબલ જમણવા પૂરી તો ગરમ છે છોટું પનીરનું છે તો નહીં લાય તને કીધું તું અત્યારે જો ખાઈને ખરા તાપનામાં જઈએ છે ઘેર તત પાછા વળી ગયા થોડું ખાઈને આવા દળે જબર દાબીને ખાધું ભાઈ નહીં શંકર પાછળ છે બાકી તાપનું છે ને ચીટિંગ થઈ ગઈ છે આપણા હે આપણા ગાય ચીટિંગ થઈ ગઈ એવું થઈ ગયું છે લે શાર ના હા અમાર તો બધું આવી ખાઈને આવી જાય તો ગાય ચીટિંગ થઈ ગઈ મન છોટિયા આલી દી જલેબી ને કુડી જો હે કે હે તો ખરા અત્યારે પાછા આવ્યા છીએ 4:30 વાગે પૂર્ણ થાય ભાઈ અરે ભાઈ ના થઈ તારા થઈ ભાઈ ના થઈ તારા થઈ થઈ મારા ના થાય તો જો થોડું કરીને ખાસું વાટી હતું આ વશમાં એક ટાપુ મેળ્યું હતું હવા આ વશમાં જ્યાં નીકળી સાયડી શેઠ જવા પેલી લીધા દાદા પેલ બાજુ સુધી વટી ગયું જો સુધી શું કરતો હતો ગાડી જઈ રહ્યા છે જમવાની આજ તો છે ને જમવા નહીં જવાનું આજ તો ગાડી જો રોટલી બનાવો છો અને મસ્ત સબ્જી બની તાંદળ દાળની આ બાજુ જો ભાઈ ફોન કરી દસ અને હજી નાવાનું તો બાકી છે કેમ કે વાઢીને આવ્યા છીએ ને તે બરાબર મમ્મી આ શાહનું બાહ ભીગું કરે છે આ મોબાઈલ ઠંડો રહે કાંઈ ફોન ગરમ ના થાય કે વાઢવા જોઈએ કણ એના માટે રૂમાલ મેળ્યો ફ્રીજમાં ઠંડુ એમ થઈ ગયો છે એકદમ આઈસ અને પછી આમાં ફોન મૂકી જવાનો એક ઠંડો રહે ફોન એમ મોર્નિંગ આજે તો બીજો દિવસ હે ત્રીજો દિવસ ભૂલી ગયો ત્રીજો દિવસ છે પેલા દન તો હોય કોઈ નતું વાઢ્યું પણ આજે છે ને બીજો જ દાડો કહેવાય છે ને પેલા દન તો ખાલી મુહૂર્ત જેવું કરીને હે તું બાકી છે ગાજ મેં તો ખાધું એ ખરું પણ હવે પોણી ના પીવા છે તો બોલો કે રિક્ષામાં છે પી લેજે તો ગઈ જો 2 દાડો છે તો વાઢીએ છીએ આપણે સાટો અને અત્યારે આપણે જઈ રહ્યા છીએ એક મોમેરામાં પત્રિકા હતી જે આખો પરિવાર છે જો મમ્મી દાદી બધા છીએ છોટું જો ચશ્મા પહેરીને ફરી ના દે હો પકડી રહેજે બધા જઈએ છીએ તે થોડી વાર ફરશું અને ભોજન સમારંભ ચાલુ થાય એટલે ખાઈ પાછા ડિસ્કો કરી થોડી વાર અને આવીને પાછો ચાટો વાટવાનો કાલે તો બ્લોગે નહીં નાખે છે કે ચાટો વટાય તો બીજું કશું કામ થાય એવું નહીં એટલે આપણે બ્લોગે શું બનાવીએ મતલબ ચાટો જ વાટે ચાલતો મોમેરામાં બીજા કોમ છે હવે આપણે ખાઈ નાખીએ છીએ મોમેરું જાય છે આ બાજુ કબોડી બાજુ કબોડી જ જાય ને એ જાય છે ને પણ આપણે પત્રિકા સાથે જઈએ છીએ ગરમી છે ખાઈને પાછા આપતા રહું એવું પ્રોગ્રામ છે જોઈએ સમસમ થાય છે આખો પરિવાર છે આપણા અંગાથી તો કઈ જો અત્યારે આપણે છે ને ઉઠાડીએ ને હોય તો જો મોર એટલા બધા આવ્યા છે હા મોર આ ઢેર લડીઓ મોર ના માત્ર ખેતરમાં તો જુઓ તમે ખાલી ઓહ ઢગલો સમન ઉતારજે કે હોય ઓહો ભાઈ ખેતરમાં તો જો તાર બધી ફેજ નાખીએ હે થોટું હા મોર બતાવું છો તમે હા ત્યાં હું શું બોલું ઉડી જા બધા બોકરામ જતા રે વિચારતો હતો કે ભૂલ થઈ જ નાખ્યું છે પણ ના આ તો છે ને હોય પણ છે ને આ મોર આવશે તો દોણા ખાવા લે આ ધારીઓ પાકી જશે ને હોય એના લીધે સાપ ફેજ નાખ્યું બધું મતલબ કીધું ભૂંડ આવશે પેલા ભૂંડે આવું તો શું પણ ભૂંડ તો ઊભું ભાગ આ દોણા ખરા કે મમ્મી આવી જો થાળી બોજી પણ કોમ કરે છે કે નહીં કરશે એવું ખળો પણ આ તો નાસી થાય ને ભૂંડ જઈ જાય બળક ખર રોજ હોય બળક ભૂંડ ના પડતું નહીં છોટું તો કંઈક 2-3 દાડા વાઢી છે તાણ વાઢી રહેશે
પેલું બધું થોડું બાકી મેળવીશું બે સાઈડ જેવું ઘેરવાડી જવા અને આમ લડવા આવ્યા છે ગઈ જો હાથ તો ટિફિન લાયા છે ટિફિન ને બધું લાયા છે જોઈએ છે બંકાના ડંકા વાગ્યા ભાતીજી બંકાના ડંકા વાગ્યા હે એ તો પીવન અત્યારે શું જતા ઉપર બે જાતનું છોટું છો બેસી ગયું છે છોટુની સીટ અલગ સ્પેશિયલ અત્યારે ગઈ છે ને હેઠળ આપણે શું કહણો ભરે પેલો શું કે ચાટાનો જારીઓ ભરે છે કે મોય એટલે બેસતા ફાવતું નહીં જો શું બેઠો છું મમ્મી આગળ બેસી